બધાને હેરાન કરે છે। મંદિર ઉપર અમારું શાળો મહિનો આખો ગયો પણ અમે કમ્ફર્ટેબલ નથી આવી શકતા મંદિર ઉપર। અમારું પોતાનું મંદિર છે તો પણ અમે આવી નહીં શકતા। એની નજર બધા પર ખરાબ જ હોય છે। આવતા જતા કોઈ પણ લેડીઝ હોય, કોઈ મંદિર ઉપર દર્શન કરવા આવે, કોઈ પણ આવે ને ખરાબ રીતે જોવાનું, આજુબાજુ બધું એ કરવાનું અને બધાને ગંદી ગંદી વસ્તુઓ બોલવાની, બધાને એકબીજા વિશે ભડકાવવાના, ઝઘડા કરાવવાના, એ જ બધું કામ છે એનું। કેટલા ટાઈમથી આવું કરે અને આજે શું થયું હતું? આજે ફરિયાદીમાં પોલીસે એમણે એવું કીધું છે કે અમે તમારા લખાયું છે એના પર યોગ્ય કાર્યવાહી અમે લઈશું। અમે લખાયું છે કે ભાઈ અમને હેરાન કરે છે, આવી રીતે બોલે છે, અમે લખાણ લખાયું છે। એમણે કીધું છે કે તમે તમારે કઈ કરે તો તમે એના વિરુદ્ધ કમ્પ્લેન કરી દોજો અમને 100 નંબર ઉપર। શું લાગે છે આવા મહારાજના આવા મંદિરોમાં રહેવા દેવું જોઈએ? અમે તો બધા અહીંયા નહીં રહેવા દેવાના, અમારે નહીં જોઈએ મહારાજ, પણ રહેવા ના દેવા જોઈએ આવા મહારાજને, કારણ કે મહારાજ રીતે આ વસ્તુ શોભતી નથી। અમે આટલા ખાસા ટાઈમથી અમે એને સહન કરીએ છીએ પણ હવે અમારું સહનનો પારો પતી ગયો છે। મંદિર ઉપર આ મહારાજ ના જોઈએ, બસ બીજું કશું જ નહીં। રેખા થઈ ગયા। આજે જે મહારાજ છેડતી કરવામાં આવી, શું છેડતી કરવામાં વર્ષોથી તો ખબર નથી, અમે ખુદ અમે આ પછી ચાલતું હતું, બધા લેડીઝો વિશે ગંદી ગંદી વાતો કરે છે, બધા લેડીઝો વિશે અણસંટ બોલે છે અને બધા વિશે કે બધા મારવાડી આવવા લેડીઝોનો મિસયુઝ અમે કરીએ છીએ, એ રીતનું બધું ખરાબ ખરાબ બોલે છે। ના એવું કશું અમે નથી જોયું, ના। એટલે આવતા જતા છોકરીઓને છેડતી કરે, અમારે મુશ્કેલ થઈ ગઈ છે। એટલે અમે જોડે આવીએ ને એમની જોડે લઈ જઈએ છીએ અમે, એટલે આ માજ અમારે જોઈએ નહીં એમ। અમારા બ્રહ્મચારેશ્વર મંદિરના જે મહારાજ છે એ શાંતિલાલ મહારાજ, શાંતિલાલ દવે કરી છે। એ મહારાજ ને અહીંયાની પોળની જેટલી બી છોકરીઓ, જેટલી બી લેડીઝો એમને આડકતરી રીતે જોવે છે, આડકતરી રીતે એમને બોલે છે એવું। અહીંયા બી જેટલા પૂજા પાઠ કરવા જેટલી બી લેડીઝો આવે ને એમને બી એવી રીતે જોવે છે ને પૂજા પાઠના નામે લોકો જોડેથી પૈસા પડાવે અને લેડીઝોના ફોટા બી વાયરલ કરે। એટલે એમની જોડે કડક કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર। આવું કેટલા વર્ષથી કરે છે અને અત્યાર સુધી કોઈ જોવામાં કેમ નથી આવ્યું તમારું? છેલ્લા 10-15 વર્ષથી થઈ રહ્યું છે આ રીતનું। અત્યાર સુધી કેમ કોઈ જાગ્યું નહીં? એટલે અત્યારે અમને આ વાતની જાણ થઈ છે એટલે અમે આ રીતની પ્રોસેસ કરી। અત્યારે પોલીસ સ્ટેશનમાં અમારી અરજી લીધી છે, એમણે કીધું કે યોગ્ય કાર્યવાહી કરીશું અમે। એટલે અમારી કાલપુર પોલીસ સ્ટેશનના જે પીઆઈ એમને એટલી જ અરજ છે કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર ને આવું બીજે કોઈ બી ભવિષ્યમાં કોઈ બી જગ્યાએ આવું ના થવું જોઈએ કોઈની બી બેન દીકરીઓ ઉપર। કમ્પ્લેન કરી હતી મહારાજ વિશે, એ અવારનવાર લેડીઝો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો, કોઈને લેડીઝોની, તેથી અમે કમ્પ્લેન કરી હતી અને ઘણીવાર એવા શબ્દો વાપરતો હતો કે ભાઈ મારા ઓળખાણમાં ઘણા બધા છે, મારા યજમાનો ઘણા ઓળખીતા છે, મારી 5 વકીલોમાં ઉપર છે કે કોઈએ પણ મારી કમ્પ્લેન કરી તો હું કે બધાને આડકતરી રીતે હેરાન કરીશ કે ક્યાં કામ ઘરમાં કે કેવી પણ રીતે કે બહાર ક્યાં પણ આવશો, એ અવારનવાર ધમકી આપતો હતો કે મારી ઓળખાણ બહુ સુધી છે કે બહુ ઊંચી છે કે તમે લોકો મારું કંઈ નહીં ઉખાડી શકો કે। એટલે પોલીસ સ્ટેશન, કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને એટલી જ અરજી છે કે એ એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં કોઈ પણ પોળના મેમ્બરને એ વ્યક્તિ હેરાન, એ મહારાજ હેરાન ના કરવો જોઈએ એ ખાતરી આપે પોલીસ વાળા। બસ દરિયાપુર વિધાનસભાની અંદર અમે આજ રોજ નરેન્દ્રભાઈ મોદીજીના એક સભાની અંદર હતા, તો આજ રોજ એક ડેપ્યુટેશન અમારા વિસ્તારમાંથી બ્રહ્મચારેશ્વર મહાદેવની અંદરથી આવ્યું હતું અને મારી જોડે એમને જે વાત કરી આજ આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું કે બ્રહ્મચારી વાડીની અંદર જે હરેર આ મંદિર મહાદેવનું છે
તેના અંદર દ્રષ્ટાંતિઓ આવે છે, તો તેની સાથે જે બ્રાહ્મણ છે ને ગેરવર્તન કરે છે ને આ એક સમાજ જે મર્યાદા વાળો સમાજ છે જેની અંદર કોઈ કહી નહીં શકતું, સહી નહીં શકતું, આજે માથા ઉપરથી પાણી વહી ગયું છે ત્યારે આજે ના છૂટકે અમને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા છે અને મને અહીંયા બોલાવી અને આ લોકોએ જાણ કરી. એક કાર્યકર્તા તરીકે હું અહીંયા આવ્યો છું તો મારી ફરજમાં એવું જ બને છે, સનાતન ધર્મની અંદર જે બ્રાહ્મણો આપણને પાઠ પૂજા કરાવતા હોય તો એમના ઘરે એમની મા દીકરીઓ હોતી નથી, તો આ જેવી મા દીકરીઓ છે આપની, એમ આપણી બી મા દીકરીઓ હોય તો એને આવી નજરે જોવાય નહીં. આ સનાતન ધર્મ માટે બહુ જ ખોટું છે અને સનાતન ધર્મની લાગણી દુભાવે છે એને હું સખત શબ્દોમાં વખોડી દઉં છું. ને આજે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદની અંદર ઉપરથી લગાવીને નીચે સુધી એના ઉપર કડક ને કડક પગલાં લેવામાં આવશે. નહીં લે તો અમે ધરણા ઉપર ઉતરીશું અને ગૃહમંત્રીને આવેદન પત્ર આપવાનું હશે તો પણ આપીશું, કલેક્ટરને આવેદન પત્ર આપવાનું હશે તો આપીશું, દેવસ્થાન કમિટીને આવેદન પત્ર આપવાનું હશે તો આપીશું. આવા લોકોને જો અત્યારથી આપણે નહીં બનાવી દબાઈએ તો આવતા દિવસોની અંદર સનાતન ધર્મની અંદર બહુ જ ખોટું થતા વાર નહીં લાગે. એટલે મારે એટલું જ કહેવું છે હમણાંથી કે આના ઉપર સખતમાં સખત પગલાં લે અને કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરી અને બીજા કોઈ મંદિરની અંદર મા દીકરીઓ જાય એના વિશે આવી નજરે જોવે નહીં. જય જય માતાજી, હર હર મહાદેવ.